જય ગૌ માતા. નારાયણભાઈ વસરા. આ નંદી છે, આ તમે જોઈ શકતા હશો, અને આ ગાય છે, આ ઈશ્વર છે. કોઈ પણ પ્રકારનું આમાં મેળ છે નહીં. અને ગૌ માતાની જે સમસ્યા છે એનું કારણ એ છે કે નસલની શુદ્ધતા નથી. ગવર્મેન્ટનો કોન્સેપ્ટ છે પણ સિટી લેવલમાં કોઈને આગળ કરે નહીં. ગ્રામ્ય લેવલમાં સરપંચ નીચે હોય તો ખસીકરણોને જે છે એમાં એનું થતું હોય. તો આ રીતે જે સિટી લેવલમાં હોય કોઈ પણ સંસ્થા દ્વારા કે કોઈ પણ પશુ દવાખાના હોય એના દ્વારા કેમ્પ ચલાવી અને આવા કોઈ પણ પ્રકારના જે અવૈધ નંદી જે રખડતા હોય એનું ખસીકરણ કરવું જરૂરી છે. તો જ નસલની શુદ્ધિ થાય, નહીતર નસલની શુદ્ધિ ન થાય. આના પરિસ્થિતિમાં છે આમાં લીટર દૂધ આવે એ દોય અને છોડી મૂકે, જેથી કરીને શું થાય કે આ વણશંકર પ્રજાતિ બજાર ઉપર કાયમીને માટે ફરતી જોવા મળે. તો એના માટે થઈ અને કાયમીને માટે તકલીફ રહે. તો પ્રજાતિને ગૌ સંવર્ધનમાં શુદ્ધિ અને ગૌધનમાં શુદ્ધિ લાવવી હોય તો નસલની શુદ્ધતા પહેલાં હોય તો જ એ વસ્તુ શક્ય છે, નહીંતર શક્ય છે નહીં. એનું કારણ એ છે કે જો આ રીતના અવૈધ નંદી જે હોય, જે કોઈ પણ પ્રકારની નસલ શુદ્ધિ વગરના છે, તો આમાં ન દૂધ આવે અને બજારમાં ફરે. અને બજારમાં આની જે એમ કહી કે માનસિક જે પણ એની જે ઓલી સ્થિતિ એના કારણે થઈ અને સિટીના લોકો ભોગ બનતા હોય. તો નસલની શુદ્ધિ થવી મેન વસ્તુ જરૂરી છે. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.